શહેર ભાજપ પ્રમુખોના નામની એક યાદી પણ લીક થઈ ગઈ અને સોશિયલ મીડિયામાં ફરતી થઈ ગઈ। નમસ્કાર। આખરે સુરત શહેર ભાજપ પ્રમુખનું નામનું જે સસ્પેન્સ ઘણા સમયથી છવાયેલું રહ્યું હતું એ આજે ખુલી ગયું છે અને સુરત શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ ગયું છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં પ્રદેશ પ્રમુખનું નામ ઘણા સમયથી જાહેર નહોતું થતું અને એવું કહેવામાં આવતું હતું કે ભાજપે આ વખતે સંગઠનની પ્રક્રિયામાં ચૂંટણી કરવાનું નક્કી કર્યું છે। એટલે સુરત શહેર લેવલે, જિલ્લા લેવલે એ રીતના એ ચૂંટણી કરવામાં આવી અને સુરતમાં પણ લગભગ 65 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી હતી સુરત શહેર ભાજપ પ્રમુખ બનવા માટે। અને સુરત શહેર ભાજપ પ્રમુખ કે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય એવું ઘણી બધી વખત ચર્ચામાં પણ આવ્યું હતું। પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે 15 જાન્યુઆરી પહેલાં કમૂરતા ઉતરી જાય એ પછી પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે। પછી બીજી વખત એમ કહે કે અમિત શાહ આવ્યા ત્યારે જાહેર થશે। એમ ઘણી બધી વખત એવું કહેવામાં આવતું હતું કે સુરત શહેર ભાજપ અને ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે, પરંતુ એ જાહેર નહીં થયું। પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત આવી રહ્યા છે 7 માર્ચ 2025ના દિવસે, એના એક દિવસ પહેલાં ધડાધડ જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ બધાના નામ જાહેર કરી દેવામાં આવ્યા। આજે જિલ્લાના 33 પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા અને અત્યારે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે શહેર ભાજપ પ્રમુખોના નામની એક યાદી પણ લીક થઈ ગઈ અને સોશિયલ મીડિયામાં ફરતી થઈ ગઈ। આ બાબતે જ્યારે અમે પ્રદેશ પ્રમુખ CR પાટીલની સાથે પણ વાત કરી તો એમણે એવું કીધું કે હજુ સત્તાવાર યાદી જાહેર નથી કરી, એટલે હજુ એ નામ સત્તાવાર નહીં કહી શકાય। એ પછી અમે અત્યારના જે સુરત શહેર ભાજપ પ્રમુખ છે નિરંજન ઝાંઝમેરા, એમની સાથે પણ વાત કરી તો એમણે એમ કીધું કે આજે સાંજ સુધીમાં સુરત શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ શકે। અત્યારે જે નામ જે ચર્ચામાં છે, જે લીક ફરી રહી છે, એ હોઈ શકે નહીં હોઈ શકે એવી એમણે નરોવા કુંજરોવા જેવી વાત કરી। પણ જે વ્યક્તિનું નામ જાહેર થયું છે એની જ સાથે અમે સીધી વાત કરી અને એ નામ જાહેર થયું છે પરેશ પટેલનું। પરેશ પટેલ સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે, સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે અને ઉદ્યોગ આગેવાન છે। અમે પરેશભાઈ પટેલની સાથે જ વાત કરી તો પરેશભાઈ પટેલે કીધું કે હા, એ સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે એમનું નામ નક્કી થઈ ગયું છે અને આજે અથવા કાલે એ સુરત શહેર ભાજપ પ્રમુખની ખુરશી સંભાળી લેશે એવી પણ એમણે વાત કરી। હવે પરેશ પટેલ માટે એવું કહેવાય કે એ જ્યારે એકદમ એક્ટિવ વ્યક્તિ છે અને જ્યારે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર ઉપપ્રમુખની ચૂંટણી થયેલી ત્યારે પણ એમનો લડાયક મિજાજ છે એ સામે આવેલો અને એ પછી CR પાટીલના એકદમ રાઇટ હેન્ડ તરીકે એમનું નામ છે। રાઇટ હેન્ડ તો શું, પણ એમ કહેવાય કે CR પાટીલના પડછાયાની જેમ સાથે રહે છે। CR પાટીલના એકદમ અંગત વ્યક્તિ છે એટલે કદાચ એમને આ લાભ મળી ગયો અને સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે પરેશ પટેલનું નામ જાહેર થયું। જોકે આ પહેલાં એક વાત એ સામે આવેલી હતી કે પરેશ પટેલનું નામ ચર્ચામાં હતું ત્યારથી સુરતના ઘણા બધા કોર્પોરેટરો અને મૂળ સુરતી નેતાઓ છે એ નારાજ થયા હતા, કારણ કે એમનું કહેવું હતું કે પરેશ પટેલ એવી વ્યક્તિ છે કે જે બધાને સાથે લઈને ચાલનારી વ્યક્તિ નથી અને સંગઠનની અંદર એવી જ વ્યક્તિની જરૂર પડે કે જે બધાને સાથે લઈને ચાલતી હોય। પણ જે હોય તે હવે 7 માર્ચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે એ પહેલાં સુરત શહેર ભાજપ પ્રમુખનું નામ જાહેર થઈ ગયું છે અને પરેશ પટેલ હવે આ સત્તા સંભાળી લેશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।